અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ફ્રી આઈ કેમ્પ ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી સેંકડો દર્દીઓની આંખોની તપાસ કરાઈ। અંકલેશ્વરમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો। નગરપાલિકા અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિષ્ણાંત તબીબોએ આપી સેવાઓ। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજે પ્રજાજનોના આરોગ્ય સુખાકારી અર્થે વિનામૂલ્યે નેત્ર નિદાન અને તપાસ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયાના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। કેમ્પ દરમિયાન ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાંત તબીબ ડૉક્ટર તૃપ્તિ ગુપ્તા તેમજ મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડૉક્ટર દિવ્યેશ જીનઝાલાએ ઉપસ્થિત રહીને પોતાની બિનસ્વાર્થ સેવાઓ આપી હતી। આ તબીબો દ્વારા દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરીને આંખના પડદાને લગતા રોગો, ઝામરનું સચોટ નિદાન, કીકીની સારવાર તેમજ મોતિયા જેવા ગંભીર રોગો અંગે યોગ્ય માર્ગદર્શન અને તબીબી તપાસ પૂરી પાડવામાં આવી હતી। આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે તબીબી સેવાઓનો લાભ લીધો હતો। આ સેવા યજ્ઞના પ્રસંગે નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના કર્મચારીઓ અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्टर हुमेद सैयद साथे गुजरात अद्भुत न्यूज़ गुजराती। नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप और अपना आंखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर की किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। तो आप लोग आज आइए, अभी यहाँ 10 से 1 के बीच में कैंप का यहाँ पर आयोजन किया गया है और इसका लाभ उठाइए। धन्यवाद। रोज नगरपालिका डिस्पेंसरी संचालित त्रिनेत्र आई हॉस्पिटल द्वारा અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું। અત્યાર સુધીમાં લગભગ 100થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લે। એ જ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।